વેલકમ બેક। ભાવનગરમાં રફતારનો કહેર યથાવત છે। બેફામ કાર ચાલકે મેયરની કારને અડફેટે લીધી। ગાયત્રીનગરમાં મેયરના ઘર સામે અકસ્માતમાં મેયરના ભાઈ ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયા। સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા। સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી। મેયર ભરત બારડે કહ્યું, મારા ઘરની સામે જ બેફામ કાર ચાલકે કાર સહિત અન્ય વાહનોને પણ અડફેટે લીધા હતા। કાર એટલી સ્પીડમાં હતી કે આગળના ઘરેથી પણ એક ટુ વ્હીલરને અડફેટે લીધું। જો કે કાર કાબૂમાં નહીં રહી હોત તો મોટા પાયે દુર્ઘટના સર્જાઈ શકે તેમ હતી। ભાવનગરમાં બેફામ કાર ચાલકો જેના કારણે મેયરની કારને પણ નુકસાન પહોંચ્યું। કઈ રીતે મેયરની કારને અડફેટે લીધી તેની તસવીરો પણ સામે આવી છે। આમાં આ અકસ્માતમાં ડ્રાઈવર અને મેયરના ભાઈ બંનેને ઈજાઓ પહોંચી છે। તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મારા ઘર પાસે અકસ્માત બન્યો છે। મારી બા ગુજરી ગયાને આજે 12 દિવસ થયા। આજે કાયની ઉત્તર ક્રિયા હતી। અમે વાળું કરીને બહાર વંડીએ ઊભા હતા। કોઈક બેઠું હતું, એમાં એક ગાડીવાળા ફૂલ સ્પીડથી, એટલી બધી સ્પીડથી કે આગલા ઘરેથી એક સ્કૂટર ઉડાડતા આવ્યા। એવી સ્પીડથી ગાડી હાંકતો આવ્યો કે બીજા ઘરેથી તો સ્કૂટર તાણતો આવ્યો ને મારા ભાઈ હારે એ સ્કૂટર ભટકાણું મારો ભાઈ બેભાન થઈ ગયો ઘડીક તો। સમાચાર રાજકોટથી કાર ચાલકે અકસ્માત સર્જ્યો। 3 વાહનોને અડફેટે લીધા। કાર ચાલક નશામાં હોવાનો ખુલાસો। અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થયેલા કાર ચાલકને પીછો કરીને પોલીસે દબોચી લીધો। માલવિયાનગર પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલકને લઈ જવામાં આવ્યો। સમગ્ર ઘટનામાં 3 વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી। પોલીસની પ્રાથમિક તપાસમાં નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે। ધાનેરામાં ધરણા કાર્યક્રમ દરમિયાન એમએલએ માવજી દેસાઈનું નિવેદન સામે આવ્યું। પૂર્વ મંત્રી હરજીવન પટેલ પર નિશાન સાધતા કહ્યું કે ખોટી રીતે આપણી વાત સરકાર સમક્ષ રજૂ કરી। ધાનેરાની 100% પ્રજા બનાસકાંઠા સાથે રહેવા માંગે છે। સત્યની વાત છે, એ વાતને ખોટી રીતે સરકારમાં રજૂ કરી અને ખોટી રીતે ધાનેરાની વાત પેશ કરી છે। એ બદલ આજે આપણા સૌને દુઃખ છે કે 10% ધાનેરાની પ્રજા પાલનપુર સાથે રહેવા માંગે છે અને 90% પ્રજા થરાદ સાથે રહેવા માંગે છે। આ વાત તદ્દન ખોટી વાત। 100% ધાનેરાની પ્રજા બનાસકાંઠા સાથે રહેવા માંગે છે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે રબારી સમાજને 16 કરોડનું વેણ આપ્યું। થરાદમાં શંકર ચૌધરીએ રબારી સમાજની શિક્ષણ સંસ્થામાં 11 લાખનું દાન આપ્યું। અગાઉ પણ શંકર ચૌધરીએ 5 લાખનું દાન આપ્યું હતું। બીજા 11 લાખનું દાન આપી શંકર ચૌધરીએ કહ્યું કે 16 કરોડનું વેણ આપું છું। મેં સંસ્થાના કામ માટે મારી ગ્રાન્ટમાંથી અગાઉ 5 લાખની ગ્રાન્ટ જે આપી હતી, તો મને લાગે છે કે મારી ફરજ હતી ને મેં કરી હતી। પણ 5 પૂરું ન થાય, નવા 11 લાખ બીજા આપવા માટેની વ્યવસ્થા આજે કહું છું કે નવા 11 લાખ પણ અત્યારે તમને આપીએ છીએ। એટલે 5 નો 11 માં 2 વધારવા અને 16 નું વેણ થાય। ડેઢિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરી એકવાર અલગ ભીલ પ્રદેશની માંગ કરી। તેમણે કહ્યું કે અલગ ભીલ પ્રદેશ બનશે અને રાજધાની કેવડિયા બનાવીને રહીશું। આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ બનશે। એની રાજધાની અમે કેવડિયા બનાવીને રહીશું। કોઈના બાપની તાકાત નથી કે અમને રોકે। સરકારને પણ કહેવા માંગીએ છીએ, અમને આદિવાસી ભીલોને અલગ ભીલ પ્રદેશ રાજ્ય આપી દો, અમે અમારો વિકાસ કરી લઈશું। સમગ્ર મામલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે ચૈતર વસાવાનું નામ છેતર વસાવા છે, જે છેતરવાનું કામ કરે છે। લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો। છેતર વસાવાનું નામ છે, ચૈતરને છેતરવાનું કામ, લોકોને ભ્રમિત કરવાનું કામ। ભીલ પ્રદેશની માંગણી કરવાની, રાજધાની કઈ બનવાની? કેવડિયામાં એમ કે છે કેવડિયામાં રાજધાની બનાવવાની વાત ચાલે। રાજધાની કઈ બનાવવાની? મુખ્ય શહેર તો કેવડિયામાં। પણ શાસનને ચલાવવાનું કઈ રીતના? રેવન્યુ જનરેટ ક્યાંથી કરવાની? આપણે તો ઘર ચલાવી શકતા નથી। ભીલ પ્રદેશની માંગણી કરવાની, લોકોને ઉશ્કેરવાનું કામ કયું બાકી રહી ગયું છે? શું ખૂટે છે?